તે મારા વાઈફ છે, એમને પીરિયડ્સ આવ્યા હતા, તાત્કાલિક ધોરણે અમારે પેડ્સ લેવાની જરૂર પડી હતી, રાઈટ? એટલા માટે પેડ્સ લેવા માટે અમે ઘરની બહાર નીકળ્યા હતા, પણ તે લોકોએ આ પ્રશ્નને પણ અવગણના કરી અને અમને એવું કહી દેવામાં આવ્યું કે એ તમારો વિષય છે. પૈસા લે છે, ખાય છે. અમુક હું સાણંદ ચોકડી રહી ઓલા સાણંદ બાર પાસ અહીંયા પૈસા ખાય છે, વન મોરૈયા ખાય છે, બધે ટોટલ જગ્યાએ પૈસા લેવાના તો તમને જવા દઈ. અમુક પાછો સાહેબ હોય તો પાછો ઓનલાઈન મેમાં આપે. શું કરવાનું? આમાં ગરીબ માણસ જાય ત્યાં એમ કહું છું. અમદાવાદ શહેર પોલીસે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરની અંદર નાઇટ કોમ્બિંગ કરવાનું શરૂ કર્યું છે, જેની અંદર જે લોકો કાયદાનું પાલન ન કરતા હોય, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાની પણ તપાસ કરી છે. આપણે હાલ અમદાવાદ પાસે આવેલા સુભાષ બ્રિજ આરટીઓમાં પહોંચી ગયા છીએ. તમે ત્યાં જોઈ શકો છો કે હાલ કેટલા બધા લોકો અહીં પોતાના વાહન છોડાવવા અને પોતાનો દંડ ભરવા આવ્યા છે. તો ચાલો આપણે અહીં રહેલા અધિકારી સાથે પણ વાત કરવાના છીએ અને અહીંયા લોકો સાથે પણ વાત કરવાના છીએ કે તેમને કેટલી સમસ્યા પડી રહી છે અને તેમનું શું કહેવું છે. કે જે પ્રમાણે અમદાવાદ પોલીસ વાહન કોમ્બિંગ કરે છે અને એની પાછળ આરટીઓની શું ભૂમિકા હોય છે, તો આપણે એમની સાથે જાણવાના છીએ. જ્યારે વાહન પોલીસ તરફથી ડિટેન થાય છે ત્યારે એને મેન્યુઅલ મેમો આપવામાં આવે છે. એક કાગળી એમાં ઓફેન્સીસ કયા કયા થાય છે લખવામાં આવે છે. એ ચલણ એ મેમો લઈ અને આરટીઓમાં આવવું પડે છે. નજીકના જે આરટીઓ ત્યાં ભરી શકે છે. અમદાવાદ રિજનની વાત કરું તો અમદાવાદ છે, વસ્ત્રાલ છે, બાવળા છે. આ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ ભરી શકાય છે. અમદાવાદ સુભાષ બ્રિજ જે આરટીઓ છે એક્સેસિબલ વધારે છે, એટલે સૌથી વધારે નજીક પડે છે, એટલે મોટાભાગની પબ્લિક અહીંયા આવે છે. અમારે ત્યાં મેમો લઈને આવે છે એટલે અમારે એ મેમાની અંદર કયા કયા ઓફેન્સીસ લખેલા છે એ ઓફેન્સીસનું વેરિફિકેશન કરવાનું થાય છે. સપોઝ કે લાઇસન્સ નથી તો વિધાઉટ લાઇસન્સનો 1000 રૂપિયા પેનલ્ટી છે, દંડ છે, એ વસૂલવાનું થાય. પીયુસી નથી, ઇન્સ્યોરન્સ નથી, એની પાસે બીજા કાગળિયા નથી, તો એનો આખી ચલણની ગણતરી થાય છે. દરેકની અંદર અલગ અલગ પેનલ્ટી છે, 500 રૂપિયા, 1000 રૂપિયા. ભૂતકાળમાં કોઈ ચલણો બાકી હોય તો એની વસૂલાત પણ થાય છે અહીંયા. એટલે એ આખા મેમા ઉપર વેરિફિકેશન અમારા ક્લાર્ક કરે છે, ઇન્સ્પેક્ટર એને એપ્રૂવ કરે છે અને પછી કેશ બારી ઉપર જે ચલણ નક્કી થાય ઓનલાઈન એ નક્કી કરેલું ચલણ એને પૈસા ભરવા પડે છે. પછી એ રિસિપ્ટ જનરેટ થાય છે. એ રિસિપ્ટ લઈ અને પોલીસ સ્ટેશન આપે એટલે એનું વાહન ત્યાંથી છોડવામાં આવે છે. કે ત્યાં પોલીસ સ્ટેશને વાહન ડિટેન કરીને પોલીસ સ્ટેશને લઈ જવાય છે. અહીંયા આરટીઓ ઓફિસ લાવવામાં નથી આવતું, અહીંથી ખાલી નાણાંની લેવડ દેવડ થાય છે. એટલે વાહન ડિટેન થયેલું છે જે તે પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં રાખે છે પોલીસ. અમારી પાસે અરજદાર એ મેમો લઈને આવે છે એટલે અમારે અહીંયા ડીએ શાખાની અંદર એ મેમા આધારે ચલણ કેટલું થાય છે નક્કી કરી અને એના પૈસા સ્વીકારી અને રિસિપ્ટ આપવામાં આવે છે કે એના પૈસાની અથવા ચલણની દંડની જે ઓફેન્સીસ લખેલા છે એની વસૂલાત થઈ ગઈ છે, હવે વાહન મુક્ત કરી શકો છો. આ જે પ્રમાણની કામગીરી વાહન કોમ્બિંગની અમદાવાદ પોલીસે જારી કરી છે, બરોબર છે, તો કેટલા ટાઈમથી તમારી પાસે આવી રીતે કાર્યભાર વધી ગયો છે? ગયા શુક્રવારથી વધારે સંખ્યા આવે છે. આમ સામાન્ય સંજોગોમાં 50 વ્યક્તિઓ આવતા હોય છે ડેલી આખા અમદાવાદ સિટીની અંદર, પણ છેલ્લા શુક્રવારથી ડેલી 200 વ્યક્તિઓ આવે છે. અત્યારે શુક્રવારે 200, સોમવાર, મંગળવારે, બુધવાર, આજે લગભગ 401 વ્યક્તિઓ છે. તમને કેટલા વાગે તમને કયા અરસામાં તમને પકડ્યા હતા રિવરફ્રન્ટ? રાત્રે 10:30 વાગે. 10:30 વાગે. તમે કેટલા વાગ્યાની લાઈનમાં ઊભા છો? અહીંથી હું સવારે 7 વાગે આ કાલા પાણીની સજા આપી છે. એટલે ગુનેગાર આમ ફરે છે અને જે ગુનેગાર નથી એને સજા મળે છે એવું છે. મારી જોડે લાયસન્સ હતું, પીવીસી હતી, બધું હતું, તોય ગાડી મારી ડિટેન કરી છે. સાહેબને એવું કેવું હતું કે અમારે 1 લાખ ગાડી અત્યારે જમા લેવાની, અમારે ટાર્ગેટ છે, અમને ટાર્ગેટ આપેલું છે. એટલે જેની પાસે બધું હોય તોય પકડી લેવાની ગાડીઓ. કઈ ખબર નહીં પડતી ગવર્મેન્ટ શું કરવા માંગે, ક્યાં લઈ જશે પબ્લિકને, શું કરશે ખબર નથી પડતી. અત્યારે અહીંયા બેસવાની સગવડ નથી. 7 વાગ્યાના અમે વગર નાસ્તા કરી આવ્યા છીએ, પાણી નથી પીવાનું, જમવાનું કંઈ નથી, તોય ઊભા છીએ. હવે એ લોકોને કંઈક તો વ્યવસ્થા કરી આપવી જોઈએ કે અમે કંઈ ઇન્સાન છે, અમે કંઈ જાનવર તો છે. તો માણસથી ભૂલ થાય છે, એવું નથી અમે કહેતા કે અમારાથી ભૂલ નથી થતી, ભૂલ થાય છે, બધાથી ભૂલ થાય. પણ તમે માણસાઈ તો રાખો, પબ્લિકને તો જો, પબ્લિક માટે તો કંઈક વ્યવસ્થા કરો. આ તો કઈ રીતનું સંચાલન ચાલી રહ્યો છે એ જ ખબર નથી પડતી. શું ચાલશે, શું કરશે આ લોકો? માણસને મારી નાખવાનું છે આ લોકોને, શું કરવાનું? અમદાવાદ પોલીસે તમને એવું કીધું કે 1 લાખ વાહન ડિટેન કરવાના. ત્યાંથી એ લોકોએ કીધું, પાછળથી એક જણે આખું સ્ટાફ હતું ત્યાંથી એવું કીધું આ લોકોએ કે અમને 1 લાખ ગાડીઓ પકડવાનો ઓર્ડર છે
અને આ 10 દિવસ સુધી આ બધું ચાલશે કેમ? આવું આ લોકોએ કીધું અમને. તમે સાંભળ્યું કે અમદાવાદ પોલીસે એક ટાર્ગેટ સેટ કર્યો છે કે 1 લાખ વાહનને ડિટેન કરવાનું. હવે આની અંદર એવું બી હોઈ શકે છે કે કેટલાક દોષીની સાથે કેટલાક નિર્દોષ પણ સંડોવાઈ જાય છે. તો આપણે બીજા લોકો સાથે પણ વાત કરવાના છીએ કે તેમની શું વ્યથા છે. જી આપ શું કહેવા માંગો છો કે આપને કેટલી સમસ્યા પડી રહી છે? સમસ્યા સવારથી 7 વાગ્યાથી ઊભા છે બરાબર. ના પાણી નહીં બીજું કંઈ ખાતું કંઈ પીધું નહીં. હજુ સુધી હજી ટાઈમ કેટલો લાગશે એ ખબર નથી અત્યારે. ખાલી એક નંબર પ્લેટ તૂટી ગઈ હતી આગળથી થોડી નોર્મલ કરે, બીજું કંઈ પ્રોબ્લેમ નહોતું. મારો બધું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા તો પણ પકડી લીધો. ગાડી જમા થશે બીજું કંઈ ના. તમે દંડ ભરતું છે કે નહીં ભરવાનો, આરટીઓમાં ભરજો એવું કીધું. તમને આરટીઓનો જે સ્ટાફ છે એમની સાથે પૂરતો સહકાર મળી રહે છે? એ ખબર નથી. તો તમે કેટલા વાગે અને કઈ જગ્યાએ તમારું વાહન ડિટેન કરવામાં આવ્યું? 4 રસ્તા સર્કલ પર. અને તમારી પાસે પૂરતા પુરાવા હતા? હા, બધા ડોક્યુમેન્ટ હતા. ખાલી નંબર પ્લેટ થોડી તૂટી ગઈ હતી આગળની, બસ એક પ્રોબ્લેમ હતી. તો તમે જોયું કે પૂરતા પુરાવા હોવા છતાં માત્ર એક સામાન્ય નંબર પ્લેટ તૂટી ગઈ હોવાથી અને વ્યક્તિએ દલીલ પણ કરી હતી પોલીસ સાથે કે માત્ર નંબર પ્લેટ તૂટી ગઈ છે છતાં પણ તેનું વાહન ડિટેન કરવામાં આવ્યું છે. તમે કેટલા વાગ્યાથી અહીં આવ્યા છો અને તમને શું સમસ્યા પડી રહી છે અને તમારું વાહન કઈ જગ્યાએ ડિટેન થયું? હું આજે 8 સવા 8 ત્યાં ઊભો છું લાઈનમાં અને પછી મારું વાહન છે ને ભગવાન 4 રસ્તા પાસે ડિટેન કર્યું છે રાતે 12 વાગે. અને મેં મારી પાસે લાયસન્સ નહોતું તો મેં ડિજીલોકરમાં લોગિન કરીને ટ્રાય કરી પણ ડિજીલોકરમાં લોગિન નહોતું થતું અને 5-10 મિનિટ પણ ઊભા ન રહ્યા અને મારી તરત ડિટેન ગાડી કરી દીધી. મેં કીધું તે કે મારે લાયસન્સ લઈને મારે ઘરેથી આવે છે, તમે 10-15 મિનિટ ખમો, પણ એ ઊભા ન રહે અને પછી મારું તરત વાહન ડિટેન કરી દેવામાં આવ્યું અને અરાઉન્ડ રાતે 12:30-1 વાગ્યા અરાઉન્ડ કર્યું છે. આમ તો સરકાર ઘણા એવા મોટા દાવા કરતી હોય છે કે જો તમારી પાસે લાયસન્સની ફિઝિકલ કોપી હાજર ના હોય તો તમે ડિજીલોકરમાં બતાવી શકો છો, પણ આપણે આ વ્યક્તિને સાંભળે અને એવું કહે છે કે પોલીસે માત્ર મને 5 મિનિટ પણ સહકાર ન આપ્યો, ડિજીલોકરને ઓપન પણ ના થવા દીધું અને ઘણા એવા સમસ્યા હતી જેના કારણે ડિજીલોકરમાં એમનું લાયસન્સ નહોતું ખુલતું, એમાં પણ સહકાર ન કર્યો. હવે જોઈએ બીજા લોકો પાસેથી પણ એમનું શું કહેવું છે. મને તો કઈ તકલીફ નથી પણ મને તો એક આ રદનું ઓલું હોય મને આ હું રિક્ષા લઈને ગયો તો બરોબર સાણંદીમાં મને ચાલ્યો 3 પેસેન્જર હતા એમાં. અમે એ માણસ આપણે એક તો માણસ મને રડી ખાતા હોય અને અધૂરમ પૂરા આપણને પાછા પૂછે નહીં શું છે શું નહીં. તમે પાથરા લખીને મેમો આપી દે જાઓ એટીએમમાં જઈને ભરી આવજો. શું આ મારે કઈ જોવાનું જ નહીં? આવી રીતે માણસ હેરાન કેટલું થાય, પબ્લિક માણસો કેટલું હેરાન થાય. આવી રીતે બધાને હેલ્મેટ ન હોય, કોઈ બચ્ચે ઉતારમાં ભૂલી ગયો હોય, હવે નોકરીએ જવાનું હોય બરોબર, હવે હેરાન એને મેમો આપી દે ફટ કરતો. કોઈ લાયસન્સ ભૂલી ગયો હોય સવારના પરમાં તો એને મેમો આપી દે. આ માણસો બધું કેટલું હેરાન થાય. બધા માણસ મજૂરી ભાડાના મકાનમાં રહેતા હોય અને હેરાન કેટલું થવાનું રહે. હા તારે આ બધું નહીં જોવાનું. તારે એક તો પગને દુખતા હોય. અમે તો કોઈ મજૂરી કરી નહીં. હું તો રિક્ષા આ તો મેં લીધી, મેં કીધું મજૂરી થતી નહોતી, રિક્ષા લીધી હતી. આ ધોરમ પડે આ મેમો આ નથી ને ઓલું નથી ને કરે બધું. શું આવી રીતે પબ્લિકને હેરાન કરવાની અને પૈસા લે છે, ખાય છે અમુક. હું સાણંદ ચોકડી રહી ઓલા સાણંદ 12 પાસ અહીંયા પૈસા ખાય છે, મોરૈયા ખાય છે, બધે ટોટલ જગ્યાએ પૈસા લેવાના તો તમને જવા દે. અમુક પાછા સાહેબ હોય તો પાછો ઓનલાઈન મેમાં આપે. શું કરવાનું? આમાં ગરીબ માણસ જાય છે એમ કહું છું. કોઈ જોવાનું જ નહીં. આ પબ્લિક કેટલી હેરાન થાય. આ દુનિયાનો હજારો 2000 પબ્લિક આવે છે. 2000 ની મજૂરી ગણો, ભાડાના મકાનમાં રહેતા હોય એવું જોવું જોઈએ ને. હેલ્થ ઇમરજન્સી હતી એકચ્યુઅલીમાં. જે મારા વાઈફ છે એમને પીરિયડ્સ આવ્યા હતા, તાત્કાલિક ધોરણે અમારે પેડ્સ લેવાની જરૂર પડી હતી, રાઈટ? એટલા માટે પેડ્સ લેવા માટે અમે ઘરની બહાર નીકળ્યા હતા, પણ તે લોકોએ આ પ્રશ્નને પણ અવગણના કરી અને અમને એવું કહી દેવામાં આવ્યું કે એ તમારો વિષય છે. 9 વાગે છે. 9 વાગ્યાથી તમારું વાહન ક્યાં ડિટેન થયું? જુંડાલ સર્કલ. કઈ જગ્યાએ? જુંડાલ સર્કલ. ટોટલ સર્કલ. કેટલા વાગ્યાની આસપાસ? રાતે 10:30 વાગે. તમારી પાસે પૂરતા પુરાવા હતા? ના પૂરતા પુરાવા નહોતા. પોલીસે યોગ્ય સહકાર આપ્યો તો કે નહોતો આપ્યો? એટલે ગાડી જમા કરી દીધી અમને. અમે શાકભાજી ધંધો કરીને નીકળતા હતા. શાકભાજી વિકું છું, શાકભાજી વેચીને આવતા હતા. તમને જે પ્રમાણે વાહન તમારું ડિટેન કરી દીધું અને તમે છેલ્લા 7 વાગ્યાથી અહીં ઊભા છો ને? હા 9 વાગે. 9 વાગે તમને સમસ્યા પડી રહી છે અને જે તમારો વ્યવસાય બગડી રહ્યો છે એના ઉપર તમે કંઈક કહેવા માંગો? પછી જે લાઈન ઉપર ઊભું રહેવું પડશે લાઈનમાં. એકચ્યુઅલી અમે અહીંયા સુધી લાઈનમાં આવ્યા 8:15 થી
અને હમણાં બી ના પાડે છે કે ભાઈ નહીં આવી શકે, ચાન્સ તમને અંદર ચાન્સ નહીં મળે. એટલે હું આ શું કરવું અમારે હવે બોલો. એટલે એનું કારણ શું? તમે સવારના અહીં ઊભા છો અને તમને અહીંથી ના પાડી દીધી છે કે હવે તમારો નંબર ના પાડે છે, ડાઉટફુલ છે કે ભાઈ એ ના પાડે છે ભાઈ કે સપોઝ નહીં આવી શકે, નંબર નહીં આવી શકે, શું કરવાનું અમારે? ઘર નાના છોકરાને મૂકીને ઘરેથી આવ્યા છીએ અમે, હવે અમારે શું કરવાનું બોલો. આરટીઓ ના સ્ટાફ દ્વારા પણ તમને પૂરો સાથ સહકાર મળતો નથી. નથી મળતો, જરાય નથી મળતો, બેસવાની કોઈ સગવડ નથી. તમે સવારના કેટલા વાગ્યાના આવ્યા છો? 8:15 થી હમણાં હું જસ્ટ હમણાં અહીંયા બહાર સુધી આવી અને અંદર એન્ટર થઈ, કલાકથી અંદર એન્ટર થઈ છું, પણ ના જ પાડે છે ભાઈ કે કદાચ નહીં બની શકે, તમે નહીં ભરી શકો પૈસા. એટલે જે બી તમને ક્યારે આવવાનું કીધું ત્યારબાદ? એવું કશું કીધું નહીં, બસ કે અમારી તો ગાડી લઈ લીધી અને 2 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ અને આજે અહીંયા સુધી પહોંચી શક્યા તો બી ના પાડે છે ભાઈ. તમે છેલ્લા 2 દિવસથી ધક્કા ખાવ છો. તમે જોઈ શકો છો કે આરટીઓ નો સ્ટાફ પણ પૂરો સાથ સહકાર લોકોને આપતો નથી. છેલ્લા 2 દિવસથી બેન ધક્કા ખાય છે અને એવું કહેવામાં આવે છે કે તમારો નંબર આવશે નહીં. શું તમારો નંબર નહીં આવે તો શું એમનું વ્હીકલ નહીં મળે? આના ઉપર ગુજરાત પોલીસ અને આરટીઓએ પણ સજાગ રહેવાની જરૂરત છે. તેમને લોકોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ, જેનાથી લોકો વારંવાર હેરાન ના થાય. તમે અધિકારીને પણ સાંભળ્યા અને અહીંના લોકોની વ્યથાને પણ સાંભળી. આપણી પાસે ઘણા એવા કિસ્સા પણ આવ્યા હતા જેની અંદર મેડિકલ ઇમરજન્સી હતી વ્યક્તિને અને એને ડિજી લોકરમાં પોતાના ડોક્યુમેન્ટ બતાવ્યા છતાં પણ તેના ડોક્યુમેન્ટને માન્ય ન ગણ્યા. આમ તો ગુજરાત પોલીસ અને સરકાર કહેતી હોય છે કે જો ડિજીલોકરની અંદર તમારા ડોક્યુમેન્ટ હોય તો એ માન્ય ગણીશું, પણ આ સંજોગોમાં માન્ય ગણવામાં આવ્યા નહીં. આ કેટલા હદ સુધી યોગ્ય છે? અને મારી એક અપીલ ગુજરાત પોલીસને છે અને ટ્રાફિક ડીસીપી સફીન હસનને પણ છે. ગુજરાત પોલીસની કામગીરી ઉપર કોઈ શંકા નથી, તે ખરેખર યોગ્ય કામગીરી કરી રહી છે, પણ અહીંયા રહેલા લોકોને જરૂર કરતાં વધારે વ્યથા પડી રહી છે. તેમના કામ ધંધા અથવા તેમના વ્યવસાય પણ બગડી રહ્યા છે. તેની સાથે જેને હેલ્થ ઇમરજન્સી હોય છે તેમનો પણ પોલીસ સાથ સહકાર આપતી નથી. આના ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.